હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજ આપણે વાળવાનું છે ઝવેરમાં પાણી. જો કે પવન તો ઉડે પણ આપણે વાળવું જોઈએ. કે તાણ આવી ગઈ જેમ તાણ વધારે આવી છે તો વધારે ઢળશે. તો આપણે ચાલુ કરી દીધું. હવે પવન ઉડે પછી ખબર પડે ઢળે કે નથી ઢળતી. કેમ કે હવે ઝવેર મોટી થઈ ગઈ ને એટલે થોડુંક, કેમ કે આમાં ડુંડી આવે એટલે વજન વધે એટલે હું ઢળવાનું કરે. પવન તો રાતે બહુ ઉડે પણ હવે વાળવું તો જોઈએ. હવે આપણે જાય ઘર દીમને, કેમ કે આપણું નાકું ધોવાઈ જાય એટલે આપણે એક નળિયું લઈ આવીએ. નળિયું આડું મૂકી દે તો આપણું નાકું ધોવાય નહીં. એટલા માટે એક નળિયું લઈ આવીએ ને એટલે આપણે કમર આડું મૂકીએ તો આપણું નાકાની ધૂળ ધોવાય નહીં. નકર એમને વાળીએ તો ધોવાઈ જાય. આપણે લઈ આવીએ નળિયું, આપણે લઈ આવ્યા આ નળિયું છે. તો કે આપણે કમર આડું મૂકી દઈએ ને આપણું નાકું ધોવાય નહીં, તો ધૂળ બધી વહી જાય ખેતરમાં. એટલે આપણે પાછું એ નાકું તૂટે, પાછું બીજા પાણી વાળવું હોય તો. એટલે આપણે આડું મૂકી દઈએ ને એટલે એક પણ ધૂળ જાહે નહીં. આમ મૂકી દેવું ને આગળ આપણું આ નાકું છે. અહીંયા આપણે પાવડો મૂક્યો તો આપણે પાવડો લઈ લઈએ, ત્યાં મૂકી દેવાનું. આમ મૂકી દઈએ એટલે આપણું નાકું ધોવાય નહીં. એમ બધા જેટલા નાકા વાળીએ મૂકતું જવાનું એટલે આપણું નાકું એવું હોય એવું ને એવું રહે. આપણે પેલા ધોરીએથી પાણી આવતું, હવે આપણે સીધું અહીંયા ભૂંગળું પાથરી દીધું. એટલે આપણે શું હમવું પડે, અહીંયા હોય તો પાણી ઘાઈ ઘા વયું જાય ધોરી. એમ ઓલું આમથી આવે ત્યાં બહુ વાર લાગે. આપણે બાંધી દીધું મોઢું, કેમ કે આ ધાર થાય નહીં. કેમ કે ધાર થાય ને તો નાકા બાકા તોડી નાખે. વાંચ્યું આવે એનું વાંચ્યું મારીએ તો પણ એ ખાડા પાડે. એમ કરતાં આવું કંઈ ગમે કંઈ કટકો બાંધી દઈએ ને તો એ પાણી નીચે સ્થિર થઈ જાય, એટલે કાંઈ તૂટે કે કાંઈ ન થાય નાકા કે. એટલે માટે આપણે એને બાંધ્યું. બાકી તેમ બાંધવાની કાંઈ જરૂર નથી. બાંધીએ નહીં તો હાલે, પણ આપણે પાણી ફૂલ આવતું એટલે શું કે નાકું ન ધોવાય. તો કે આ નાકું છે, આ છે જો આગળ એમને હોય ને તો એ આ ધોઈ નાખે. આ નાકું છે ને એ આગળ એમને ધોવાઈ જાય. એટલે આપણે બાંધી લઈએ તો હું વાંધો ન આવે નાકાને. હવે આપણે મોટર બંધ કરી દીધી, કેમ કે પવન ઉડ્યો એટલે આપણે પાણી વાળા નથી. કેમ કે જેવા ઢળે એટલે આપણે બંધ કરી દીધી. ટાણે 2 વાગવા આવ્યા પણ પવન બહુ ઉડ્યો એટલે આપણે બંધ કરી દીધી. હવે આપણે કાલ વાળવાનું છે પાણી ઝવેરમાં, કેમ કે આજ તો નહીં વળે, બહુ પવન છે. તમે જો એટલે આપણે બંધ કરી દીધી. હવે આપણે હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, કેમ કે આપણે જવાનું છે હવે ઘાટવળ. કેમ કે ભેહુંનો ખળ ખૂટી ગયો એટલે આપણે લેવા જવો પડશે. કેમ કે ભાઈ ખળ તો લેવા જવો જ પડે, એના ગયું તો થોડુંક હાલે નહીં. કેમ કે 2 ટાણા જોઈએ, સાંજે દેવો પડે, સવારે દેવો પડે. એટલે આપણે જવાનું છે ખળ લેવા ઘાટવળ. આપણે આવી ગયા પાછા ખળ લઈને, કે આપણે ઘરમાં મૂકી દીધું. નવું બાસકું લઈ આવ્યા તો આપણે આ છે નવું બાસકું. જાગૃત ઉપાડી આવ્યો, આગળ લઈ આવ્યો. અટાણે એનો 1850 ભાવ છે. અટાણે બહુ ભાવ છે ભાઈ બાસકાનો. એ તો સડવામાં જ છે જેમ બને એમ ભાવ. એટલે આપણને વિચાર થાય કે ભાઈ હું ખવડાવો કે નથી ખવડાવવો. તો પણ શું કરું ભાઈ, ખવડાવો તો હોય ને. કેમ કે દૂધનો ભાવ તો આપણને કે આપતા નથી એટલું બધી. દૂધ કરતાં તો ખોળ મોંઘું પડી જાય આપણને, અને ખવડાવવું પડે. પણ મારે આજે તો પોપટ થઈ ગયું, કેમ કે જો આપણે લાઇટ અવાજની હતી, વાળતા હતા પાણી તો અહીંયા દુનિયાનો પવન ઉડ્યો હતો. અટાણે પાંદડું હલતું નથી, જોવું તો ખરા તમે. મારે યાર એમ જ થાય, જઈ નેવરા હોય ને તો અહીં પવન ન હોય ને કે આપણે પાણી વાળો ફોટીએ ને એટલે તારે પવન આમ ધબાટી છોડાવતો એટલો પવન ઉડે. અટાણે જો કે લાઇટ વહી ગઈ તો અટાણે બધું શાંત વાતાવરણ થઈ ગયું. બોલ, એમ જ થાય. તો આપણે ભેહું દો અટાણું થઈ ગયું, 5 ની 5:30 થઈ ગયા. એટલે આપણે ભેહું ધોઈ લઈએ હવે, કેમ કે અટાણું થઈ ગયું. હવે મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.